હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે 2025ના જાન્યુઆરીથી જૂનના કરંટ અફેરના 500 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહની, કુલદીપસિંહની, સતીશ ત્રિપાઠીની કે હરમનપ્રીતની? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહની નિમણૂક કરવામાં આવી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સ્થાપના ક્યારે થઈ હતી? તો 27 જુલાઈ 1939માં થઈ હતી અને તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો નવી દિલ્હીમાં આવેલું છે. ખોખો વર્લ્ડ કપ 2025નો પુરુષો અને મહિલાઓનો ખિતાબ કોણે જીત્યો છે? ચીને, નેપાળે, ભારતે કે શ્રીલંકાએ? ખોખો વર્લ્ડ કપ 2025નો પુરુષો અને મહિલાઓનો ખિતાબ કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે ભારતે જીત્યો છે. જાન્યુઆરી 2025માં કયા ખેલાડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એનાયત કરવામાં આવ્યો હતો? વિરાટ કોહલીને, કુલદીપસિંહને, સતીશ ત્રિપાઠીને કે હરમનપ્રીતને? 2025માં કયા ખેલાડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એનાયત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે હરમનપ્રીતને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એનાયત કરવામાં આવ્યો છે. ચાલો જાણી લઈએ અન્ય કોને મેજર ધ્યાનચંદ એનાયત કરવામાં આવે છે. તો મનુ ભાકરને, ડી ગુકેશને, પ્રવીણ કુમારને અને હરમનપ્રીતને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એનાયત કરવામાં આવ્યો છે 2025માં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જય શાહની, અમિત શરણની, દેવજીત સંઘેયાની કે અમનસિંહની? ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે દેવજીત સંઘેયાની નિમણૂક કરવામાં આવી છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની. અને BCCIનું મુખ્યાલયની સ્થાપના ક્યાં થઈ હતી? તો ડિસેમ્બર 1928માં થઈ હતી અને તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલું છે. પેંગ્વિન જાગૃતતા દિવસ 2025માં ક્યારે ઉજવવામાં આવ્યું? 20 જાન્યુઆરી, 22 જાન્યુઆરી, 19 જાન્યુઆરી કે 18 જાન્યુઆરી? પેંગ્વિન જાગૃતતા દિવસ 2025માં ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 20 જાન્યુઆરીના દિવસે પેંગ્વિન જાગૃતતા દિવસ ઉજવવામાં આવ્યું. અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધી? જો બિડને, ડોનાલ્ડ ટ્રમ્પે, વિકાસ પટેલે કે કમલા હેરિસે? અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધી? તો સાચો જવાબ છે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધી છે. ભારતની પ્રથમ ખાનગી સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? સિક્કિમમાં, બિહારમાં, મધ્યપ્રદેશમાં કે આંધ્રપ્રદેશમાં? ભારતની પ્રથમ ખાનગી સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશમાં શરૂ કરવામાં આવી છે. ચંદ્ર પરથી પૃથ્વીના ચુંબકીય આવરણનો અભ્યાસ કરવા માટે કયું સંગઠન મિશન શરૂ કરે છે? નાસા, ઇસરો, જાક્સા કે કાસા? ચંદ્ર પરથી પૃથ્વીના ચુંબકીય આવરણનો અભ્યાસ કરવા માટે કયું સંગઠન મિશન શરૂ કરે છે? તો સાચો જવાબ છે નાસા. જાન્યુઆરી 2025માં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના વર્જિત કોકોનટ ઓઇલને GI ટેગ આપવામાં આવ્યો છે? આંદામાન નિકોબારને, તમિલનાડુને, જમ્મુ કાશ્મીરને કે બિહારને? જાન્યુઆરી 2025માં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશને વર્જિત કોકોનટ ઓઇલને GI ટેગ આપવામાં આવે છે? તો સાચો જવાબ છે આંદામાન અને નિકોબારના કોકોનટને GI ટેગ આપવામાં આવે છે. ADR રિપોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ બન્યા છે? યોગી આદિત્યનાથ, પેમા ખાંડુ, ચંદ્રબાબુ નાયડુ કે મમતા બેનર્જી? ADR રિપોર્ટ દ્વારા બહાર પાડવામાં અહેવાલ મુજબ ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો સાચો જવાબ છે ચંદ્રબાબુ નાયડુ જે ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રી બન્યા છે. તે કયા રાજ્યના છે? તો આંધ્રપ્રદેશ રાજ્યના છે અને તેમના પાસે કુલ પ્રોપર્ટી કેટલી છે? તો 931 કરોડની પ્રોપર્ટી છે. ને ભારતના સૌથી ગરીબ મુખ્યમંત્રી કોણ છે? તો મમતા બેનર્જી, જેમ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે અને તેમના પાસે પ્રોપર્ટી કેટલી છે? તો 15 લાખની.
વર્ષ 2025માં કેટલા લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે? 128, 122, 106 કે 139? કેટલા લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે 139 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે 2025માં. રાષ્ટ્રીય યુવા દિવસ 2025માં ક્યારે ઉજવવામાં આવ્યો? 10 જાન્યુઆરી, 11 જાન્યુઆરી, 13 જાન્યુઆરી કે 12 જાન્યુઆરી? રાષ્ટ્રીય યુવા દિવસ 2025માં ક્યારે ઉજવવામાં આવ્યો? તો સાચો જવાબ છે 12 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવ્યો. ભારતના પ્રજાસત્તાક દિવસ 2025માં મુખ્ય મહેમાન તરીકે કયા દેશના રાષ્ટ્રપતિએ હાજરી આપી હતી? ફ્રાન્સના, અમેરિકાના, ઇન્ડોનેશિયાના કે ઇટાલીના? ભારતના પ્રજાસત્તાક દિવસના 2025માં મુખ્ય મહેમાન તરીકે કયા દેશના રાષ્ટ્રપતિએ હાજરી આપી હતી? તો સાચો જવાબ છે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ પ્રજાસત્તાક દિવસના દિવસે હાજરી આપી હતી. જાન્યુઆરી 2050માં વિશ્વની સૌથી ખતરનાક કરોળિયાની પ્રજાતિઓમાંની એક બિગ બોય કયા દેશમાંથી મળી આવી હતી? જાપાનમાંથી, ઓસ્ટ્રેલિયામાંથી, ઇંગ્લેન્ડમાંથી કે કેન્યામાંથી? જાન્યુઆરી 2025માં વિશ્વની સૌથી ખતરનાક કરોળિયાની પ્રજાતિઓમાં બિગ બોય ક્યાંથી મળી આવી છે? તો સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયામાંથી મળી આવી છે. જાન્યુઆરી 2025માં દ્વારા બનાવવામાં આવેલ ભારતના પ્રથમ હિન્દી ગાયક અને મોડેલ કોણ બન્યા છે? આઈરિસ, વ્યોમિત્ર, માયા કે નેની? જાન્યુઆરી 2025 દ્વારા બનાવવામાં આવેલા ભારતના પ્રથમ હિન્દી ગાયક અને મોડેલ કોણ બન્યા છે? તો સાચો જવાબ છે માયા. બોર્ડર સિક્યુરિટી ફોર્સના ઓડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહની, કુલદીપસિંહની, સતીશ ત્રિપાઠીની કે મહેશ કુમાર અગ્રવાલની? બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFની ઓડિશનલ જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે મહેશ કુમાર અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. અને BSFની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 ડિસેમ્બર 1965માં. અને તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો નવી દિલ્હીમાં આવેલું છે. રાષ્ટ્રીય કન્યા દિવસ 2025માં ક્યારે ઉજવવામાં આવ્યો? 25 જાન્યુઆરીના દિવસે, 26 જાન્યુઆરીના દિવસે, 24 જાન્યુઆરીના દિવસે કે 23 જાન્યુઆરીના દિવસે? રાષ્ટ્રીય કન્યા દિવસ 2025માં ક્યારે ઉજવવામાં આવ્યો? તો સાચો જવાબ છે 24 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય કન્યા દિવસ ઉજવવામાં આવ્યો. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કયો છે? ચોથો, પહેલો, બીજો કે ત્રીજો? ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સમાં ભારતનો 2025માં કેટલામો સ્થાન છે? તો સાચો જવાબ છે ચોથો સ્થાન છે. અને અન્ય કયા ગયા? તો પ્રથમ ક્રમે છે અમેરિકા, બીજા સ્થાને છે રશિયા અને ત્રીજા સ્થાને છે ચીન અને ચોથા સ્થાને છે ભારત. ગુજરાતના જામનગરમાં કઈ કંપની વિશ્વનો સૌથી મોટો ડિજિટલ સેન્ટર સ્થાપવા જઈ રહ્યું છે? બિરલા ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી ગ્રુપ કે ટાટા ગ્રુપ? વિશ્વનું સૌથી મોટું ડિજિટલ સેન્ટર સ્થાપવા કઈ કંપની જઈ રહી છે? તો સાચો જવાબ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. ICC મેન T20ના ક્રિકેટ ઓફ ધ યર 2024નો એવોર્ડ કોણે જીત્યો છે? રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પાંડ્યા કે હરદીપસિંહ? ICC મેન્સ T20ના ક્રિકેટના ઓફ ધ યર 2024નો એવોર્ડ કોણે મળ્યો છે? તો સાચો જવાબ છે હર્ષદીપ. જાન્યુઆરી 2025માં ભારતના કયા શહેરને વિશ્વની 31મી વેટલેન્ડ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું? ઉદયપુરને, ઇન્દોરને, પુણેને કે એને બી બંનેને? તો સાચો જવાબ છે એ અને બી બંને, એટલે કે ઉદયપુર અને ઇન્દોરને બેને 31મી વેટલેન્ડ સાઇટમાં સામેલ કરવામાં આવી છે 2025માં. જાન્યુઆરી 2025માં કયું રાજ્ય સ્વતંત્ર પછી યુનિફોર્મ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ કે પશ્ચિમ બંગાળ? તો સાચો જવાબ છે ઉત્તરાખંડ, જે સ્વતંત્રતા પછી યુનિફોર્મ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. રાજસ્થાનમાં ભારત પાકિસ્તાનની સરહદ પર કયા સંગઠને ઓપરેશન કોલ્ડ વિન્ડ શરૂ કર્યું છે? ભારતીય સેના, સીમા સુરક્ષા દળ,
ભારતીય નૌકાદળ સેના કે ભારતીય વાયુસેના? ભારત પાકિસ્તાનના સરહદ પર કયા સંગઠને ઓપરેશન કોલ્ડ વિન્ડ શરૂ કર્યું છે? તો સાચો જવાબ છે સીમા સુરક્ષા દળે. વર્ષ 2025માં ભારતીય અવકાશ સંશોધન સંગઠનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ, કુલદીપસિંહ, વી નારાયણ કે મહેશ કુમાર અગ્રવાલ? તો સાચો જવાબ છે વી નારાયણ, જે ઈસરોના નવા અધ્યક્ષ બન્યા છે 2025માં. અને ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી? તો 15 ઓગસ્ટ 1969માં. અને તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો બેંગ્લોર, કર્ણાટકમાં આવેલું છે. 78મી સંતોષ ટ્રોફીના 2024-25નો ખિતાબ કોણે જીત્યો છે? પશ્ચિમ બંગાળે, કેરલે, હરિયાણાએ કે હૈદરાબાદે? 78મો સંતોષ ટ્રોફી 2024-25નો ખિતાબ કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળે જીત્યો છે. ભારતના પ્રથમ જનરેશન બીટા બાળકોના જન્મ કયા રાજ્યમાં થયો છે? નવી દિલ્હીમાં, સુરત ગુજરાતમાં, કોચી કેરળમાં કે આઇઝોલ મિઝોરમમાં? બીટા જનરેશનના બાળકોનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? તો સાચો જવાબ છે આઇઝોલ મિઝોરમમાં થયો હતો. વિશ્વ પરિવાર દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 2 જાન્યુઆરીના દિવસે, 4 જાન્યુઆરીના દિવસે, 3 જાન્યુઆરીના દિવસે કે 1 જાન્યુઆરીના દિવસે? વિશ્વ પરિવાર દિવસ 2025માં ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 1 જાન્યુઆરીના દિવસે. 2025માં ભારતની પ્રથમ દરિયાકાંઠાની જળ પક્ષી ગણતરી ક્યાં યોજવામાં આવી હતી? પણજી ગોવામાં, જામનગર ગુજરાતમાં, કોચી કેરળમાં કે આઇઝોલ મિઝોરમમાં? દરિયાકાંઠાની જળ પક્ષી ગણતરી ક્યાં યોજવામાં આવી હતી 2025માં? તો સાચો જવાબ છે જામનગર ગુજરાતમાં. રાષ્ટ્રીય પક્ષી દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 2 જાન્યુઆરીના દિવસે, 4 જાન્યુઆરીના દિવસે, 5 જાન્યુઆરીના દિવસે કે 1 જાન્યુઆરીના દિવસે? રાષ્ટ્રીય પક્ષી દિવસ 2025માં ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 5 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવ્યું. અને જે 2025માં તેની થીમ શું હતી રાષ્ટ્રીય પક્ષી દિવસની? તો આપણા પીંછાવાળા મિત્રોનું રક્ષણ, જે 2025માં રાષ્ટ્રીય પક્ષી દિવસની થીમ હતી. કયા રાજ્યે સિંધુ ખીણની સંસ્કૃતિ અને લિપિને ડીકોડ કરનાર વ્યક્તિ અથવા સંગઠને $1 મિલિયન ઇનામ આપવાની જાહેરાત કરી છે? આસામે, બિહારે, તમિલનાડુએ કે ત્રિપુરાએ? તો સાચો જવાબ છે તમિલનાડુના રાજ્ય. કયા મંત્રાલયે 2025ને સુધારણા વર્ષ તરીકે જાહેર કર્યું છે? રક્ષા મંત્રાલય, રમતગમત મંત્રાલય, કાપડ મંત્રાલય કે ગૃહ મંત્રાલય? કયા મંત્રાલયે 2025ને સુધારણા વર્ષ જાહેર કર્યું છે? તો સાચો જવાબ છે રક્ષા મંત્રાલય. કયા રાજ્યના 18મા પ્રવાસી ભારતીય દિવસનું સંમેલન આયોજન કરવામાં આવ્યું છે? ઉત્તર પ્રદેશમાં, ઓડિશામાં, કેરળમાં કે ગુજરાતમાં? કયા રાજ્યમાં 18મા પ્રવાસી દિવસનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે ઓડિશામાં, જેમાં 18મા પ્રવાસી ભારતીય દિવસનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય રેલ મંત્રાલય જમ્મુમાં કયા ઝોન હેઠળ તેનો 69માં રેલ વિભાગ સ્થાપશે? ઉત્તર રેલવે ઝોનમાં, પૂર્વીય રેલ ઝોનમાં, પશ્ચિમ રેલવે ઝોનમાં કે દક્ષિણીય રેલવે ઝોનમાં? તો સાચો જવાબ છે ઉત્તર રેલવે ઝોનમાં. 2025માં કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? 29 ખેલાડીઓને, 30 ખેલાડીઓને, 31 ખેલાડીઓને કે 32 ખેલાડીઓને? 2025માં કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે 32 ખેલાડીઓને એનાયત કરવામાં આવ્યો છે અર્જુન એવોર્ડ. એથ્લેટિક ફેડરેશન ઓફ ધ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? જય શાહને, શૈલેષ નાગેશ્વર રાવને, બહાદુરસિંહ સાંગુને કે નારાયણ પૂજારીને? એથ્લેટિક ફેડરેશન ઓફ ધ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો સાચો જવાબ છે બહાદુરસિંહ સાંગુને એથ્લેટિક ફેડરેશન ઓફ ધ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
કઈ આઈઆઈટીએ એશિયાની સૌથી મોટી શેલ્વો વેવ બેસિન રિસર્ચ ફેસિલિટી શરૂ કરી છે? આઈઆઈટી દિલ્હીએ, આઈઆઈટી મદ્રાસે, આઈઆઈટી દિલ્હીએ કે આઈઆઈટી બોમ્બે? કઈ આઈઆઈટી એશિયાની સૌથી મોટી શેલ્વો વેવ બેસિન રિસર્ચ ફેસિલિટી શરૂ કરી છે? તો સાચો જવાબ છે આઈઆઈટી મદ્રાસે શેલ્વો વેવ બેસિન રિસર્ચ ફેસિલિટી શરૂ કરી છે. કયા રાજ્યમાં બેન્ટન રોયલ અને બટરફ્લાય નામની દુર્લભ પતંગિયાની પ્રજાતિ મળી આવી છે? મેઘાલયમાંથી, આસામમાંથી, ત્રિપુરામાંથી કે છત્તીસગઢમાંથી? તો સાચો જવાબ છે ત્રિપુરામાંથી મળી આવી છે બટરફ્લાય અને બેન્ટેન રોયલ. તિરુવલ્લભપુર પ્રતિમા અને વિવેકાનંદ રોક મેમોરિયલ જોડતો સમુદ્ર પર ભારતનો પ્રથમ કાચનો પુલ કયા રાજ્યમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે? કર્ણાટકમાં, તમિલનાડુમાં, કેરળમાં કે ઓડિશામાં? તો સાચો જવાબ છે તમિલનાડુમાં. કયા રાજ્યની સરકારે હિન્દુ અને શીખ ધર્મના પૂજારીઓ માટે પૂજારી ગ્રંથિ સન્માન યોજના શરૂ કરી છે? દિલ્હીએ, આસામે, ત્રિપુરાએ કે છત્તીસગઢે? કયા રાજ્યના સરકારે હિન્દુ અને શીખ ધર્મના પૂજારીઓ માટે પૂજારી ગ્રંથિ સન્માન યોજના શરૂ કરી છે? તો સાચો જવાબ છે દિલ્હીના. નેશનલ જિયોગ્રાફી ડે 2025માં ક્યારે ઉજવવામાં આવ્યું? 25 જાન્યુઆરી, 26 જાન્યુઆરી, 27 જાન્યુઆરી કે 28 જાન્યુઆરી? નેશનલ જિયોગ્રાફી ડે 2025માં ક્યારે ઉજવવામાં આવ્યો? તો સાચો જવાબ છે 27 જાન્યુઆરીના દિવસે નેશનલ જિયોગ્રાફી ડે ઉજવવામાં આવ્યો. અને તેની થીમ શું હતી 2025ના નેશનલ જિયોગ્રાફી ડેની? તો સંરક્ષણ અને ટકાઉપણું માટે સમર્થન, જે 2025ની થીમ હતી નેશનલ જિયોગ્રાફી ડેની. ફર્સ્ટ વુમન હોકી ઇન્ડિયા લીગ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? સુરમા હોકી ક્લબે, ઓડિશા વોરિયર્સે, બંગાળ ટાઇગર્સે કે એક પણ નહીં? ફર્સ્ટ વુમન હોકી ઇન્ડિયા લીગ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે ઓડિશા વોરિયર્સે ફર્સ્ટ વુમન હોકી ઇન્ડિયાનો લીગનો 2025નો ખિતાબ જીત્યો છે. એલેક્ઝાન્ડર લુકાશેન્કો 7મી વખત કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? ઓસ્ટ્રેલિયાના, ન્યૂઝીલેન્ડના, કેનેડાના કે બેલારુસના? એલેક્ઝાન્ડર લુકાશેન્કો 7મી વખત કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? તો સાચો જવાબ છે બેલારુસના એલેક્ઝાન્ડર લુકાશેન્કો 7મી વખત રાષ્ટ્રપતિ બન્યા છે. 2025માં ઉત્તરાખંડમાં 38મી રાષ્ટ્રીય રમતનું ઉદ્ઘાટન કોણે કર્યું? ચિરાગ પાસવાને, રાજનાથ સિંહે, નરેન્દ્ર મોદીએ કે અમિત શાહે? 2025માં ઉત્તરાખંડમાં 38મી રાષ્ટ્રીય રમતનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો સાચો જવાબ છે નરેન્દ્ર મોદીએ 38મી રાષ્ટ્રીય રમતનું ઉદ્ઘાટન કર્યું હતું ઉત્તરાખંડમાં. 28 જાન્યુઆરી 2025માં લાલા લજપતરાયની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી? 160મી, 161મી, 162મી કે 163મી? 28 જાન્યુઆરી 2025માં લાલા લજપતરાયની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી? તો સાચો જવાબ છે 160મી જન્મ જયંતિ ઉજવવામાં આવી. કયા ઓલિમ્પિક મેડલ વિજેતાને ભારતના નવા વિદેશી ભાલા ફેંકના કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે? અરશદ નદીમને, સર્ગેઈ મકરોવને, એન્ડ્રોસ પીટર્સને કે નીરજ ચોપરાને? કયા ઓલિમ્પિક મેડલ વિજેતાને ભારતના નવા વિદેશી ભાલા ફેંકના કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ છે સર્ગેઈ મકરોવને ભારતના નવા વિદેશી ભાલા ફેંકના કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્ક્લેવ ઉદ્ઘાટન કોને કર્યું છે? ચિરાગ પાસવાને, અમિત શાહે, રાજનાથ સિંહે કે નરેન્દ્ર મોદીએ? તો સાચો જવાબ છે નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. આસામ સરકારે કયા શહેરને આસામ રાજ્યની બીજી રાજધાની જાહેર કરી છે? દિબ્રુગઢને, ધુબરીને, લક્ષ્મીપુરને કે દિસપુરને? આસામ સરકારે કયા શહેરને આસામ રાજ્યની બીજી રાજધાની જાહેર કરી છે? તો સાચો જવાબ છે દિબ્રુગઢને આસામ રાજ્યની બીજી રાજધાની કરી છે. મને કોમેન્ટ કરીને કહો કે આસામ રાજ્યની પહેલી રાજધાની કઈ હતી? યુએઈના રાષ્ટ્રપતિ દ્વારા કયા વર્ષને સમુદાયનું વર્ષ તરીકે જાહેર કર્યું છે?
2022 ને, 2023 ને, 2024 ને કે 2025 ને? યુએઈના રાષ્ટ્રપતિ દ્વારા કયા વર્ષે સમુદાયનું વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો સાચો જવાબ છે 2025 ને યુએઈના રાષ્ટ્રપતિ દ્વારા સમુદાયનું વર્ષ જાહેર કર્યું છે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના પ્રથમ તબક્કામાં કોણ ટોચ પર રહ્યું છે? ઝારખંડ, દિલ્હી, લદ્દાખ કે હરિયાણા? ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના પ્રથમ તબક્કામાં કોણ ટોચ પર રહ્યું છે? તો સાચો જવાબ છે લદ્દાખ. જાન્યુઆરી 2025માં વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કયા દેશને મુક્ત મેલેરિયા જાહેર કરવામાં આવ્યો છે? નાઇજરને, જોર્જિયાને, કોંગોને કે ભૂતાનને? WHO દ્વારા કયા દેશને મુક્ત મેલેરિયા તરીકે જાહેર કરવામાં આવે છે? તો સાચો જવાબ છે જોર્જિયાને મુક્ત મેલેરિયા તરીકે જાહેર કરવામાં આવે છે. 38મી વિજય હજારે ટ્રોફી 2024-25નો ખિતાબ કોણે જીત્યો છે? તેલંગાણાએ, આંધ્રપ્રદેશે, કર્ણાટકે કે તમિલનાડુએ? 38મી વિજય હજારે ટ્રોફી 2024-25નો ખિતાબ કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે કર્ણાટકે. કયું રાજ્ય ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બનશે? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા કે બિહાર? કયું રાજ્ય ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બનશે? તો સાચો જવાબ છે બિહાર. જાન્યુઆરી 2025માં પ્રવાસીય ભારતીય સન્માન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? ડૉક્ટર સૈયદ અનવર ખુશીદને, આશિત કુમારને, નૈના દેવી પ્રસાદને કે ડૉક્ટર નરેન્દ્ર યાદવને? જાન્યુઆરી 2025ના પ્રવાસીય ભારતીય સન્માન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? તો સાચો જવાબ છે ડૉક્ટર સૈયદ અનવર ખુશીદને. બેંગ્લોર સ્થિત કયા સ્ટાર્ટઅપ અને ભારતની પ્રથમ એર ટેક્સી શૂન્યનો પ્રોટોટાઇપ લોન્ચ કર્યો છે? સંઘ એરલાઇન્સે, સરલા એવિએશન્સને, ઇન્ડિયા એરલાઇન્સને કે પિક્સેલને? બેંગ્લોરમાં સ્થિત કયા સ્ટાર્ટઅપે ભારતની પ્રથમ એર ટેક્સી શૂન્યનો પ્રોટોટાઇપ લોન્ચ કર્યો છે? તો સાચો જવાબ છે સરલા એવિએશન્સને, જેને પ્રથમ એર ટેક્સી શૂન્ય પ્રોટોટાઇપનો લોન્ચ કર્યો છે. પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ એવોર્ડ 2024-25નો કોને સન્માનિત કરવામાં આવ્યા છે? નરેશ શર્માને, વિવેક દાસને, મનોજસિંહને કે અશોક યાદવને? પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ એવોર્ડ 2024-25નો કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ છે મનોજસિંહને હરિસિંહ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે 24-25માં. જાપાન એકેડમી ફિલ્મ એવોર્ડમાં ભારતની કઈ ફિલ્મની પસંદગી કરવામાં આવી છે? લાપતા લેડીઝની, પુષ્પા 1ની, પુષ્પા 2ની કે સહારાની? ભારતની કઈ ફિલ્મને જાપાન એકેડમી ફિલ્મ એવોર્ડની પસંદગી કરવામાં આવી છે? તો સાચો જવાબ છે લાપતા લેડીઝની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશના યોજનાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટીમાં હાજરી આપશે? અમેરિકામાં, ઇટાલીમાં, રશિયામાં કે ફ્રાન્સમાં? નરેન્દ્ર મોદી કયા દેશના યોજનાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટીમાં હાજરી આપશે? તો સાચો જવાબ છે ફ્રાન્સમાં. કયો દેશ 2026માં 38મી કોમનવેલ્થ પ્રેસિડેન્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું છે? અમેરિકા, ભારત, રશિયા કે ફ્રાન્સ? તો સાચો જવાબ છે ભારત, જે કોમનવેલ્થ પ્રેસિડેન્ટ કોન્ફરન્સનું 2026માં આયોજન કરશે. જાન્યુઆરી 2025માં કયા શહેરને મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે? પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં, ઇન્દોર મધ્યપ્રદેશમાં, વડોદરા ગુજરાતમાં, કોચી કેરળમાં? આ તો મોસ્ટ ઓફ લોકોને આવડતું હશે. મહાકુંભનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું મહાકુંભનું આયોજન. 13મી જાન્યુઆરી 2025ના રોજ ખોખો વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવી છે? ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં, ગુજરાતમાં કે નવી દિલ્હીમાં?
13 જાન્યુઆરી 2025ના રોજ ખોખો વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો સાચો જવાબ છે નવી દિલ્હીમાં. મણિપુરના નવા મુખ્ય સચિવ કોણ બન્યા છે? રણવીરસિંહ રાઠોડ, પ્રશાંત કુમાર સિંહ, અભિમન્યુ શર્મા કે નિલેશ સિંહ? મણિપુરના નવા મુખ્ય સચિવ કોણ બન્યા છે? તો સાચો જવાબ છે પ્રશાંત કુમાર સિંહ, જેમ મણિપુરના નવા મુખ્ય સચિવ બન્યા છે. ભારતની મહિલા ક્રિકેટ ટીમ કઈ ટીમ સામે ભારતનો ટીમનો સૌથી વધુ સ્કોર બનાવ્યો છે? પાકિસ્તાન સામે, નેપાળ સામે, આયર્લેન્ડ સામે કે શ્રીલંકા સામે? ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કઈ ટીમ સામે ભારતીય ટીમનો સૌથી વધુ સ્કોર બનાવ્યો છે? તો સાચો જવાબ છે આયર્લેન્ડ સામે. ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડના લોકપાલ અને નીતિશાસ્ત્ર અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જય શાહની, અરુણ મિશ્રાની, નિલેશ સિંહની કે દેવજી સેંકિયાની? ભારતીય ક્રિકેટ નિયંત્રણ BCCIના લોકપાલ અને નીતિશાસ્ત્રક અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે અરુણ મિશ્રાની. ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? OP સિંહની, રાજીવ રંજનની, અભિનવ કુમારની કે રમેશ સિન્હાની? ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે રમેશ સિન્હાની. વેનેઝુએલામાં ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે કોને શપથ લીધી છે? નિકોલસ માદુરો, હલ્લામ સ્ટેમોટોરીએ, ડોનાલ્ડ ટ્રમ્પે કે જોન મહામે? વેનેઝુએલામાં ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે કોને શપથ લીધી છે? તો સાચો જવાબ છે નિકોલસ માદુરોએ વેનેઝુએલામાં ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધી છે. કઈ ટીમે 41માં સ્પેનિશ સુપર કપ 2025 જીત્યો છે? FC બાર્સિલોનાએ, રિયલ મેડ્રિડે, માન્ચેસ્ટર સિટીએ કે એક પણ નહીં? કઈ ટીમે 41માં સ્પેનિશ સુપર કપ 2025 જીત્યો છે? તો સાચો જવાબ છે FC બાર્સિલોનાએ. ભારતીય સેના 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 9 જાન્યુઆરીના દિવસે, 5 જાન્યુઆરીના દિવસે, 15 જાન્યુઆરીના દિવસે કે 10 જાન્યુઆરીના દિવસે? ભારતીય સેના દિવસ 2025માં ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 15 જાન્યુઆરીના દિવસે ભારતીય સેના દિવસ ઉજવવામાં આવ્યું. હવામાન વિભાગના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયું મિશન શરૂ કર્યું છે? મિશન મોસમ, મિશન ઉત્કર્ષ, મિશન ચક્ષુ કે મિશન તાપમાન? હવામાન વિભાગ 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયું મિશન શરૂ કર્યું છે? તો સાચો જવાબ છે મિશન મોસમ. દિલ્હીના હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાયની, જસ્ટિસ સંજીવ ખન્નાની, જસ્ટિસ સુજોય પોલની કે જસ્ટિસ યુ લલિતની? દિલ્હી હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાયની દિલ્હી હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેલંગાણા હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે જસ્ટિસ સુજોય પોલની તેલંગાણાના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને દિલ્હી હાઈકોર્ટમાં કોણ કહે તો દેવેન્દ્ર ઉપાધ્યાય અને તેલંગાણામાં જસ્ટિસ સુજોય પોલની. QS વર્લ્ડ ફ્યુચર સિલેક્ટ ઇન્ડેક્સની પ્રથમ આવૃત્તિમાં ભારતનો ક્રમ કેટલો છે? 28મો, 25મો, 26મો કે 27મો? QS વર્લ્ડ ફ્યુચર સિલેક્શન ઇન્ડેક્સની પ્રથમ આવૃત્તિમાં ભારતનો ક્રમ કેટલો છે? તો સાચો જવાબ છે 25મો સ્થાન છે. 2025માં ભારતના લોકપાલ પ્રથમ સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યું? 13 જાન્યુઆરીના દિવસે, 16 જાન્યુઆરીના દિવસે, 18 જાન્યુઆરીના દિવસે કે 17 જાન્યુઆરીના દિવસે? 2025માં ભારતના લોકપાલનો પ્રથમ સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે 16 જાન્યુઆરીના દિવસે.
કયા રાજ્યને ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું નામ બદલીને મનમોહન સિંહ રાખ્યું છે? હિમાચલ પ્રદેશ છે, અરુણાચલ પ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે કે બિહારે? કયા રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું નામ બદલીને મનમોહન સિંહ રાખ્યું છે? તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશે. પંજાબ નેશનલ બેંકના નવા એમડી અને સીઈઓ કોણ બન્યા છે? અશોક ચંદ્રા, વિનોદ કુમાર, નારાયણ વર્મા કે ભુવનેશ્વર કુમાર? પંજાબ નેશનલ બેંકના નવા એમડી અને સીઈઓ કોણ બન્યા છે? તો સાચો જવાબ છે અશોક ચંદ્રા, જે પંજાબ નેશનલ બેંકના નવા એમડી અને સીઈઓ બન્યા છે. રાષ્ટ્રીય માનવતા તસ્કરી જાગૃતિ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 10 જાન્યુઆરીના દિવસે, 11 જાન્યુઆરીના દિવસે, 8 જાન્યુઆરીના દિવસે કે 9 જાન્યુઆરીના દિવસે? રાષ્ટ્રીય માનવતા તસ્કરી જાગૃતિ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 11 જાન્યુઆરીના દિવસે. અને 2025માં તેની થીમ શું હતી? તો બિંદુઓને જોડવી, જે રાષ્ટ્રીય માનવ તસ્કરી દિવસની ઉજવણીની થીમ હતી. કયા રાજ્ય સરકારે કટોકટી દરમિયાન જેલમાં બંધ લોકોને ₹20,000 માસિક પેન્શન આપવાની જાહેરાત કરી છે? તો ઓડિશાએ, તમિલનાડુએ, કેરળે કે પંજાબે? તો સાચો જવાબ છે ઓડિશાએ, જે જેલમાં બંધ લોકોને ₹20,000ની માસિક પેન્શન આપવાની જાહેરાત કરી છે. જાન્યુઆરી 2025માં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે રાષ્ટ્રીય હળદર બોર્ડ શરૂ કર્યું. આ બોર્ડના પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા છે? રાજીવ રંજન, અભિનવ કુમાર, રમેશ સિંહ કે પલ્લે ગંગા રેડ્ડી? તો સાચો જવાબ છે અભિનવ કુમાર, જે જાન્યુઆરી 2025માં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના રાષ્ટ્રીય હળદર બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા છે. જાન્યુઆરી 2025માં બેંગ્લોરમાં દેશના 5મા યુએસ કોન્સ્ટિટ્યુટનું ઉદ્ઘાટન કોણે કર્યું? અમિત શાહે, નરેન્દ્ર મોદીએ, રાજનાથ સિંહે કે ડૉક્ટર એસ જયશંકરે? જાન્યુઆરી 2025માં બેંગ્લોરના દેશના 5મા યુએ કોન્સ્ટિટ્યુટના ઉદ્ઘાટન કોણે કર્યું? તો સાચો જવાબ છે ડૉક્ટર એસ જયશંકરે. કયા દેશના જાફનામાં સાંસ્કૃતિક કેન્દ્રનું નામ બદલીને તિરુવલ્લુર સાંસ્કૃતિક કેન્દ્ર રાખવામાં આવ્યું છે? અમેરિકાના, શ્રીલંકાના, ભારતના કે રશિયાના? તિરુવલ્લુર સાંસ્કૃતિક કેન્દ્ર કયા રાજ્યએ કર્યું છે? તો સાચો જવાબ છે શ્રીલંકાએ. રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 25 જાન્યુઆરીના દિવસે, 26 જાન્યુઆરીના દિવસે, 27 જાન્યુઆરીના દિવસે કે 28 જાન્યુઆરીના દિવસે? રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 25 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવ્યું છે. મને કમેન્ટ કરીને કહો કે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ કોના સાથે સંબંધિત છે? અને 2025માં તે રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ શું હતી? તો સમાવેશ વિકાસ માટે પ્રવાસન, જે 2025માં રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ દેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ પ્રોજેક્ટનો શિલાન્યાસ ક્યાં કર્યો છે? ઉત્તર પ્રદેશમાં, આંધ્રપ્રદેશમાં, કેરળમાં કે ગુજરાતમાં? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ દેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ પ્રોજેક્ટનો શિલાન્યાસ ક્યાં કર્યો છે? તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશમાં કર્યો છે. 2070 સુધીમાં કાર્બન તટસ્થ પ્રાપ્ત કરનાર ઉદ્દેશ સાથે કયા રાજ્યે આઇસલેન્ડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? ઉત્તરાખંડે, બિહારે, ઉત્તર પ્રદેશે કે સિક્કિમે? તો સાચો જવાબ છે ઉત્તરાખંડ, જેને 2070માં કાર્બન તટસ્થ પ્રાપ્ત કરનાર ઉદ્દેશ સાથે આઇસલેન્ડ સાથે કરાર કર્યા છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? અરવિંદ કેજરીવાલ, આતિશ માલન, રેખા ગુપ્તા કે પરવેશ વર્મા?
તો સાચો જવાબ છે રેખા ગુપ્તા, જે દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. ફેબ્રુઆરી 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અમિત શાહની, શક્તિકાંત દાસની, પી.કે. મિશ્રાની કે નીરજ મોદીની? તો સાચો જવાબ છે શક્તિકાંત દાસની નિમણૂક કરવામાં આવી છે. વિશ્વ કઠોળ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 10 ફેબ્રુઆરીના દિવસે, 11 ફેબ્રુઆરીના દિવસે, 12 ફેબ્રુઆરીના દિવસે કે 13 ફેબ્રુઆરીના દિવસે? વિશ્વ કઠોળ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 10 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કઠોળ દિવસ ઉજવવામાં આવ્યું. અને 2025માં તેની થીમ શું હતી? તો કઠોળ કૃષિ ખાદ્ય પ્રણાલીમાં વિવિધતા લાવવી, જે 2025ની થીમ હતી વિશ્વ કઠોળ દિવસની. ભારતના 26માં મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? રાજીવ કુમાર, જ્ઞાનેશ કુમાર, કુમાર સેન કે વી.એસ. રમાદેવ? 26માં મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે ભારતના? તો સાચો જવાબ છે જ્ઞાનેશ કુમાર, જે 26માં ભારતના ચૂંટણી કમિશનર બન્યા છે. ધર્મ ગાર્ડિંગ કવાયત 2025ની છઠ્ઠી આવૃત્તિમાં ભારત કયા દેશના વચ્ચે યોજાશે? ઇન્ડોનેશિયા વચ્ચે, જાપાન વચ્ચે, ઇજિપ્ત વચ્ચે કે નેપાળ વચ્ચે? ધર્મ ગાર્ડિંગ કવાયત 2025ની છઠ્ઠી આવૃત્તિ ભારત અને કયા દેશ વચ્ચે યોજાશે? તો સાચો જવાબ છે જાપાન વચ્ચે યોજાશે. ભારત અને જાપાન વચ્ચે યોજાશે. વિશ્વ સામાજિક ન્યાય દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 18 ફેબ્રુઆરીના દિવસે, 19 ફેબ્રુઆરીના દિવસે, 20 ફેબ્રુઆરીના દિવસે કે 21 ફેબ્રુઆરીના દિવસે? વિશ્વ સામાજિક ન્યાય દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 20 ફેબ્રુઆરીના દિવસે સામાજિક ન્યાય દિવસ ઉજવવામાં આવ્યું. અને 2025માં તેની થીમ શું હતી? તો ટકાઉ ભવિષ્ય માટે ન્યાય સંક્રમણને મજબૂત બનાવી, જે 2025માં વિશ્વ સામાજિક દિવસની થીમ હતી. ભારતના ચૂંટણી કમિશનર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? વિવેક જોશીએ, રાજીવ કુમારે, સુખબીર સંઘુએ કે જ્ઞાનેશ કુમારે? ભારતના ચૂંટણી કમિશનર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો સાચો જવાબ છે વિવેક જોશીએ. એસબીઆઈના કાર્ડના એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સી.એસ. શેટ્ટીની, સલીલા પાંડેની, ઋષભ શર્માની કે રિચા ગુપ્તાની? એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓની તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે સલીલા પાંડેની નિમણૂક કરવામાં આવી છે. ગૂગલે કયા ભારતીય શહેરમાં તેનું સૌથી મોટું કેમ્પસ સ્થાનાંતર શરૂ કર્યું છે? બેંગ્લોરમાં, આગ્રામાં, સુરતમાં કે પટનામાં? અનંતા કેમ્પસ ક્યાં શરૂ કર્યું છે ગૂગલે? તો સાચો જવાબ છે બેંગ્લોરમાં. વિશ્વની સૌથી સ્માર્ટ એઆઈ તરીકે ઓળખાતા ગ્રોક 3 ચેટબોટ કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? એનવી એઆઈ, એક્સ એઆઈ, ઓપન એઆઈ કે ગૂગલ એઆઈ? વિશ્વની સૌથી સ્માર્ટ એઆઈ તરીકે ઓળખાતી ગ્રોક 3 ચેટબોટની કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો સાચો જવાબ છે એક્સ એઆઈ. દિલ્હીના ઓપન એટીપી ચેલેન્જર ટેનિસ ટુર્નામેન્ટ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? માસામિચી ઇમામુરા, બિલી હેરિસ, રિચા ગુપ્તા કે કિરિયન જેકેટે? દિલ્હી ઓપન એટીપી ચેલેન્જ ટેનિસ ટુર્નામેન્ટ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે કિરિયન જેકેટ. એને 2025નો એટીપી ચેલેન્જ ટેનિસ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. નેશનલ કમિશનર ફોર શેડ્યુલ ટ્રાઇબ્સ તેનો 22મો સ્થાપના દિવસ ક્યારે ઉજવાયો? 18 ફેબ્રુઆરીના દિવસે, 21 ફેબ્રુઆરીના દિવસે, 17 ફેબ્રુઆરીના દિવસે કે 19 ફેબ્રુઆરીના દિવસે? નેશનલ કમિશનર ફોર શેડ્યુલ ટ્રાઇબ્સ એનો 2022મો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે 19 ફેબ્રુઆરીના દિવસે. કઈ આઈઆઈટી 21થી 25 ફેબ્રુઆરી 2025 દરમિયાન એશિયાની પ્રથમ વૈશ્વિક હાઇપરબ્લુ સ્પર્ધાનું આયોજન કર્યું છે? આઈઆઈટી દિલ્હીએ, આઈઆઈટી કાનપુરે, આઈઆઈટી મદ્રાસે કે આઈઆઈટી બોમ્બે?
તો સાચો જવાબ છે IIT મદ્રાસે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 18 ફેબ્રુઆરીના દિવસે, 19 ફેબ્રુઆરીના દિવસે, 20 ફેબ્રુઆરીના દિવસે કે 21 ફેબ્રુઆરીના દિવસે? આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2025 ક્યારે ઉજવાયો હતો? તો સાચો જવાબ છે 21 ફેબ્રુઆરીના દિવસે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવ્યું. અને 2025માં તેની થીમ શું હતી? તો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ રજત જયંતિ ઉજવણી. 12 માર્ચ 2025ના રોજ મોરિશિયસના રાષ્ટ્રપતિ દિવસ ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે કોણે હાજરી આપશે? બરાક ઓબામા, નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ કે એલોન મસ્ક? 12 માર્ચ 2025ના મોરિશિયસ રાષ્ટ્રીય દિવસ ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે કોણે હાજરી આપશે? તો સાચો જવાબ છે નરેન્દ્ર મોદી. કયા રાજ્યએ વિશ્વનો સૌથી પ્રથમ AI સંચાલિત ક્રોનિક આંખના રોગની તપાસમાં કાર્યક્રમ નયનામૃતમ 2.0 શરૂ કર્યું છે? કેરલે, ઓડિશાએ, સિક્કિમે કે નાગાલેન્ડે? તો સાચો જવાબ છે કેરલે. પ્રજાસત્તાક દિવસ પરેડમાં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશે ઝાંખીને શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ મળ્યો છે? જમ્મુ કાશ્મીરની ઝાંખીને, ઉત્તર પ્રદેશની, ત્રિપુરાની કે આસામની? કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની ઝાંખીને શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ મળ્યો છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશની ઝાંખીને શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ મળ્યો છે. 2 ફેબ્રુઆરી 2025માં ભારત સરકાર દ્વારા રામસર વેટલેન્ડ સાઇટની યાદીમાં કેટલી વેટલેન્ડ સાઇટને સમાવેશ કરવામાં આવ્યો છે? 6 વેટલેન્ડ સાઇટો, 3, 4 કે 5? કેટલી વેટલેન્ડ સાઇટોને 2025માં સામેલ કરવામાં આવી છે? તો સાચો જવાબ છે 4 વેટલેન્ડ સાઇટોને. નાણામંત્રી નિર્મલા સીતારામને કઈ થીમ પર કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું છે? સોના વિકાસ, અર્ધ વિકાસ, વ્યાપક વિકાસ કે વિકસિત વિકાસ? નાણામંત્રી નિર્મલા સીતારામને કઈ થીમ પર કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું છે? તો સાચો જવાબ છે સૌનો વિકાસ. કઈ ટીમે મહિલા અંડર-19 વર્લ્ડ કપ 2025 જીત્યો છે? ભારતે, દક્ષિણ આફ્રિકાએ, ઓસ્ટ્રેલિયાએ કે મલેશિયાએ? કઈ ટીમે મહિલા અંડર-19 વર્લ્ડ કપ 2025 જીત્યો છે? તો સાચો જવાબ છે ભારતે. વિશ્વ વેટલેન્ડ ડે 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 1 ફેબ્રુઆરીના દિવસે, 2 ફેબ્રુઆરીના દિવસે, 3 ફેબ્રુઆરીના દિવસે કે 4 ફેબ્રુઆરીના દિવસે? વિશ્વ વેટલેન્ડ ડે 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ વેટલેન્ડ દિવસ ઉજવવામાં આવ્યું છે. અને 2025ની તેની થીમ શું હતી? તો આપણા સામાન્ય ભવિષ્ય માટે જલપ્લાવિત વિસ્તારોનું રક્ષણ, જે 2025ની વેટલેન્ડ ડેની દિવસની થીમ હતી. છઠ્ઠી પુરુષ હોકી ઇન્ડિયા લીગ 2024-25નો ખિતાબ કોણે જીત્યો છે? બેંગાલ ટાઇગર્સે, હૈદરાબાદ સ્ટોર્મે, ઓડિશા વોરિયર્સે કે યુપી રુદ્રએ? છઠ્ઠી પુરુષ હોકી ઇન્ડિયા લીગ 2024-25નો ખિતાબ કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે બેંગાલ ટાઇગર્સે. 2025માં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ દેશમાં કયું રાજ્ય સૌથી વધુ ગીધ ધરાવતું રાજ્ય બન્યું છે? મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓડિશા કે બિહાર? 2025માં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ દેશના કયું રાજ્ય સૌથી વધુ ગીધ ધરાવતું રાજ્ય બન્યું છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશ. 2025માં એશિયન સ્કૂનો ચેમ્પિયનશિપ 2025ના પુરુષોના વિજેતા કોણ બનશે? પંકજ અડાણી, આદિત્ય મહેતા, અમી કામિન કે ગીત શેટ્ટી? તો સાચો જવાબ છે પંકજ અડાણી. ફેડરલ બ્યુરો ઓફ ધ ઇન્વેસ્ટિગેશનના નવમા ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે? હિમાંશુ શર્મા, કાશ પટેલ, નારાયણ સિંહ કે રોબર્ટ જોલ? ફેડરલ બ્યુરો ઓફ ધ ઇન્વેસ્ટિગેશનના નવમા ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે? જનરલ ડિરેક્ટર કોણ બન્યા છે? તો સાચો જવાબ છે કાશ પટેલ.
ગ્રેટ બેકયાર્ડ બર્ડ ગણતરી દરમિયાન કયા રાજ્યમાં પક્ષીઓની પ્રજાતિની સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે? પશ્ચિમ બંગાળમાં, મધ્યપ્રદેશમાં, ગુજરાતમાં કે આસામમાં? ગ્રેટ બેકયાર્ડ બર્ડ ગણતરી દરમિયાન કયા રાજ્યમાં પક્ષીઓની પ્રજાતિઓની સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળમાં. ભારત સરકારે ફેબ્રુઆરી 2025માં મુખ્ય આર્થિક સલાહકારનો કાર્યકાળ લંબાવ્યો છે. તેમનું નામ શું છે? આનંદ નાગેશ્વર, સંજય મલ્હોત્રા, સંજય મૂર્તિ કે સંજય ખન્ના? ભારત સરકારે ફેબ્રુઆરી 2025માં મુખ્ય આર્થિક સલાહકારનો કાર્યકાળ લંબાવ્યો છે. તેમનું નામ શું છે? તો સાચો જવાબ છે આનંદ નાગેશ્વર. ભારતનું પ્રથમ ઉપતટીય એરપોર્ટ કયા શહેરની નજીક માનવસર્જિત ટાપુ પર બનાવવામાં આવ્યું છે? અમદાવાદના, પણજીના, કોચીના કે મુંબઈના? ભારતનું પ્રથમ ઉપતટીય એરપોર્ટ કયા શહેરની નજીક માનવસર્જિત ટાપુ પર બનાવવામાં આવશે? તો સાચો જવાબ છે મુંબઈમાં. વન ડે ક્રિકેટમાં 11,000 રન બનાવનાર બીજો સૌથી ઝડપી ખેલાડી કોણ બન્યો છે? સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા કે શુભમન ગિલ? વન ડે ક્રિકેટમાં 11,000 રન બનાવનાર બીજો સૌથી વધુ ઝડપી ખેલાડી કોણ બન્યો છે? તો સાચો જવાબ છે રોહિત શર્મા. પહેલા સ્થાન પર છે વિરાટ કોહલી અને બીજા સ્થાન પર છે રોહિત શર્મા અને ત્રીજા સ્થાન પર છે સચિન તેંડુલકર. દેશનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય આધારિત બાયોબેંક કયા રાજ્યના રાજ્યની પ્રાણી સંગ્રહાલયમાં ઉદ્યાનમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? પશ્ચિમ બંગાળના, મધ્યપ્રદેશના, હરિયાણાના કે ગુજરાતના? દેશનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય આધારિત બાયોબેંક કયા રાજ્યના રાજ્ય પ્રાણી સંગ્રહાલયના ઉદ્યાનમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળના. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના સ્થિત બાગેશ્વર ધામ ખાતે કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કોણે કર્યો છે? તો નિર્મલા સીતારામણે, અમિત શાહે, નરેન્દ્ર મોદીએ કે દ્રૌપદી મુર્મુને? કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કોણે કર્યો છે? તો સાચો જવાબ છે નરેન્દ્ર મોદીએ. ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગ 2025 મુજબ સંરક્ષણ બજેટની દ્રષ્ટિએ કયો દેશ ટોચ પર છે? અમેરિકા, ચીન, રશિયા કે ભારત? ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગ 2025 મુજબ સંરક્ષણ બજેટની દ્રષ્ટિએ કયો દેશ ટોચ પર છે? તો સાચો જવાબ છે અમેરિકા. અને ભારત કયો સ્થાન ધરાવે છે? તો ચોથું. અને બીજું સ્થાન ધરાવે છે ચીન, ત્રીજું સ્થાન ધરાવે છે રશિયા અને ચોથું સ્થાન ધરાવે છે ભારત. ફૂટબોલ ક્લબે ઇન્ડિયન સુપર લીગ વિનર્સ શિલ્ડનો ખિતાબ કોણે જીત્યો છે? તો મોહન બાગાન સુપર જાયન્ટ્સે, ઓડિશા એફસી ક્લબે, મુંબઈ સિટી એફસીએ કે જમશેદપુર એફસીએ? ફૂટબોલ ક્લબ ઇન્ડિયન સુપર લીગ વિનર્સનો શિલ્ડનો ખિતાબ કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે મોહન બાગાન સુપર જાયન્ટ્સે ફૂટબોલ ક્લબ ઇન્ડિયન સુપર લીગનો વિનર્સનો શિલ્ડનો ખિતાબ જીત્યો છે. ફેબ્રુઆરી 2025માં કયા રાજ્ય સરકારે સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાક્ષી સુરક્ષા યોજના શરૂ કરી છે? પશ્ચિમ બંગાળે, મધ્યપ્રદેશે, હરિયાણા કે ગુજરાતે? તો સાચો જવાબ છે હરિયાણાએ. સેન્ટ્રલ એક્સરસાઇઝ ડે 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 21 ફેબ્રુઆરીના દિવસે, 24 ફેબ્રુઆરીના દિવસે, 22 ફેબ્રુઆરીના દિવસે કે 23 ફેબ્રુઆરીના દિવસે? સેન્ટ્રલ એક્સરસાઇઝ ડે 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 24 ફેબ્રુઆરીના દિવસે સેન્ટ્રલ એક્સરસાઇઝ ડે ઉજવવામાં આવ્યું. કાર્બન બજાર પર પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ નેચર 2025 ક્યાં યોજાઈ છે? અમદાવાદમાં, પણજીમાં, કોચીમાં કે નવી દિલ્હીમાં? કાર્બન બજાર પર પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ નેચર 2025 ક્યાં યોજાઈ છે? તો સાચો જવાબ નવી દિલ્હીમાં. વર્ષ 2024માં આઈપીઓ દ્વારા ભંડોળ એકત્રિત કરવામાં કયો દેશ વિશ્વમાં ટોચ પર છે? નેપાળ, ભારત, ચીન કે રશિયા? તો સાચો જવાબ છે ભારત, જે આઈપીઓ દ્વારા ભંડોળ એકત્રિત કરવા ટોચ પર સ્થાન પર છે. વિશ્વ કેન્સર દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું?
1 ફેબ્રુઆરીના દિવસે, 2 ફેબ્રુઆરીના દિવસે, 3 ફેબ્રુઆરીના દિવસે કે 4 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસ 2025 કયા ઉજવવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે 4 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવ્યું. અને તેની થીમ શું હતી 2025માં? તો યુનિક દ્વારા સંયુક્ત. રાજસ્થાનના કયા શિક્ષકે ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2025 માટે પસંદ કરવામાં આવ્યા છે? સુરેખા યાદવને, સતીશ કૌશિકને, મોહમ્મદ ઇમરાન ખાન મેવાતીને કે મીનાક્ષી સિંહને? રાજસ્થાનના કયા શિક્ષકને ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2025 માટે પસંદ કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ છે મોહમ્મદ ઇમરાન ખાન મેવાતીને. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાગરસિંહ કલસીને, હરદીપસિંહને, ભજનલાલ શર્માને કે વિવેક ચૌહાણને? પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે સાગરસિંહ કલસીને. મિસિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતનાર પ્રથમ અક્ષત મહિલા કોણ બની છે? રોઝાન ફિલિપને, ટેંગસો ગેલેને, જુલિયા સ્ટેનને કે સરમન કૌશલને? મિસિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતનાર પ્રથમ અક્ષત મહિલા કોણ બની છે? તો સાચો જવાબ છે ટેંગસો ગેલેને, જે મિસિસ વર્લ્ડ 2025 ખિતાબ જીતનાર પ્રથમ અક્ષત મહિલા બની છે. ભારતીય સેના દ્વારા પૂર્વીય કમાન્ડર મુખ્યાલય ફોર્ટ વિલિયમને નવું નામ શું આપવામાં આવ્યું છે? વિજય દુર્ગ, ભારત દુર્ગ, વીર દુર્ગ કે અભય દુર્ગ? ભારતીય સેના દ્વારા પૂર્વીય કમાન્ડર મુખ્યાલય ફોર્ટ વિલિયમને નવું નામ શું આપવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે વિજય દુર્ગને. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાને દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? જોહાનિસબર્ગમાં, નામિબિયામાં, કેપટાઉનમાં કે બોત્સવાનામાં? તો સાચો જવાબ છે જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકાનું સૌથી મોટું હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. 27 વર્ષ પછી ફેબ્રુઆરી 2025માં દેશની રાજધાની નવી દિલ્હી કયો પક્ષ સત્તામાં પાછો ફર્યો છે? બીજેપી, એએપી, જીડીપી કે કોંગ્રેસ? જીડીપી નહીં, જેડીયુ. 27 વર્ષ પછી ફેબ્રુઆરી 2025માં દેશની રાજધાની નવી દિલ્હીનો કયો પક્ષ સત્તામાં પાછો ફર્યો છે? તો સાચો જવાબ છે બીજેપી. આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ 2022-25 તો ખિતાબ કોણે જીત્યો છે? તો બાંગ્લાદેશે, ઓસ્ટ્રેલિયાએ, ચીને કે ભારતે? આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ 2022-25 નો ખિતાબ કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયાએ જીત્યો છે આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ 2022-25 નો ખિતાબ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના સીઈઓ અને જાન્યુઆરી 2025માં તેમના પદ પરથી રાજીનામું આપ્યું. તેમનું નામ શું છે? જોફ એલાડિસ, મોહસિન નકવી, સમી સિલ્વા કે જય શાહ? આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના સીઈઓ અને જાન્યુઆરી 2025માં તેમના પદ પરથી રાજીનામું આપ્યું. તેમનું નામ શું છે? તો સાચો જવાબ છે જોફ એલાડિસ, જે આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ 2025ના સીઈઓમાંથી રાજીનામું આપનાર છે. કયા રાજ્યએ શણની ખેતી માટે પાયલોટ પ્રોજેક્ટની મંજૂરી આપી છે? હિમાચલ પ્રદેશે, બિહારે, ઓડિશાએ કે સિક્કિમે? કયા રાજ્યએ શણની ખેતી માટે પાયલોટ પ્રોજેક્ટની મંજૂરી આપી છે? તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશે શણની ખેતી માટે પાયલોટ પ્રોજેક્ટની મંજૂરી આપી છે. ભારતીય રેલ દ્વારા તાજેતરમાં રેલવે સેવાઓને એક જે પ્લેટફોર્મ પર એકીકૃત કરવા માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? ઝડપી રેલવે, સ્વર રેલવે, રેલ મંત્ર કે કન્ટેક્ટ રેલ? ભારતીય રેલ દ્વારા તાજેતરમાં રેલવે સેવાઓને એક જે પ્લેટફોર્મ એકીકૃત કરવા માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? તો સાચો જવાબ છે સ્વર રેલ. કયા ભારતીય મૂળના અવકાશયાત્રીએ અવકાશમાં સૌથી વધુ સમય વિતાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે? સુરેખા યાદવને, અમિષા સિંહને, સુનીતા વિલિયમ્સને કે દિવ્યા સિંહને? કયા ભારતીય મૂળના અવકાશયાત્રીએ અવકાશમાં સૌથી વધુ સમય વિતાવવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો સાચો જવાબ છે સુનીતા વિલિયમે.
અને આ સુનિતા વિલિયમ વિશે મેં એક શોર્ટ વિડીયો બનાવ્યો છે, એ તમે લિંક જોઈ લેજો. તેના મસ્ત ડિટેલમાં આપેલું છે સુનિતા વિલિયમ વિશે, એટલે જેને ચેકઆઉટ કરી લેજો. ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી કયા રાજ્યમાં સ્થપાઈ છે? તમિલનાડુમાં, ગુજરાતમાં, ઉત્તરાખંડમાં કે મહારાષ્ટ્રમાં? ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી કયા રાજ્યમાં સ્થપાઈ છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી સ્થપાઈ છે. 2025માં સ્ત્રી જનન અંગ ક્ષેત્ર માટે શૂન્ય સહયોગાત્મકનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 ફેબ્રુઆરીએ, 6 ફેબ્રુઆરીએ, 7 ફેબ્રુઆરી કે 8 ફેબ્રુઆરીએ? તો સાચો જવાબ છે 6 ફેબ્રુઆરીએ. પાણી અને માટીના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે કેન્દ્ર સરકારે કઈ પહેલ શરૂ કરી છે? ચક્ષુ યાત્રા, પાણી બચાવ યાત્રા, જળ સંચય યાત્રા કે બાંધકામ યાત્રા? પાણી અને માટીના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે કેન્દ્ર સરકારે કઈ પહેલ શરૂ કરી છે? તો સાચો જવાબ છે જળ સંચય યાત્રા. કયા રાજ્યના છેલ્લા નક્સલી લક્ષ્મીએ આત્મસમર્પણ કર્યું હતું અને તે રાજ્ય હવે નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે? ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર કે ગુજરાત? કયા રાજ્યને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે કર્ણાટકને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. 38મી નેશનલ ગેમ્સ 2025માં કઈ પુરુષ કબડ્ડી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે? ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ચંદીગઢ કે આસામ? 38મી નેશનલ ગેમ 2025 કઈ પુરુષ કબડ્ડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. 2025માં ઉત્તર ભારતના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો શિલાન્યાસ કયા રાજ્યમાં કરવામાં આવ્યો છે? તો હિમાચલ પ્રદેશમાં, કર્ણાટકમાં, ઓડિશામાં કે સિક્કિમમાં? તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશમાં ઉત્તર ભારતના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનું નવું નામ શું આપવામાં આવ્યું છે? ઝીપર, જિંગલ, ટોમેટો કે ઇન્ટરનલ? ફૂડ ડિલિવરી ઝોમેટોનું નવું નામ શું આપવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે ઇન્ટરનલ. ઇસરોએ કયા રોકેટથી તેનું 100મું મિશન લોન્ચ કર્યું છે? PSLV 60, GSLV 50, PSLV 59, CSLV 83? તો સાચો જવાબ છે GSLV F50, જે ઇસરોએ એક રોકેટથી લોન્ચ કર્યું છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના એક્ઝો મિશનની પર જનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? સુરજ ત્યાગી, રાકેશ કુમાર, હિમાંશુ ખત્રી કે શુભાંશુ શુક્લા? આંતરરાષ્ટ્રીય અવકાશમાં મથકના એક્ઝો મિશનના પર જનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો સાચો જવાબ છે શુભાંશુ શુક્લા, જે એક્ઝો મિશનમાં પર જનાર ભારતના પ્રથમ ભારતીય બન્યા છે. અને શુભાંશુ શુક્લા વિશે મેં અલગથી શોર્ટ વિડીયો બનાવ્યો છે, જે ફૂલ ડિટેલમાં છે, જેને ચેકઆઉટ કરી લેજો. તો તમારા કરંટમાં જે શુભાંશુ શુક્લાના વિશે MCQ પૂછાય છે તો એમાંથી જ હશે, એટલે જેને ચેકઆઉટ કરી લેજો. ગુનેરી ગામ કયા રાજ્યનું પ્રથમ જૈવ વિવિધતા વારસા સ્થળ જાહેર કરવામાં આવ્યું છે? પશ્ચિમ બંગાળના, ગુજરાતના, ઉત્તર પ્રદેશના કે સિક્કિમના? ગુનેરી ગામ કયા રાજ્યના પ્રથમ જૈવ વિવિધતા વારસો સ્થળ જાહેર કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે ગુજરાતના. ફેબ્રુઆરી 2025માં ભારતના 16મા મુખ્ય ચૂંટણી કમિશનરનું 79 વર્ષનું અવસાન થયું હતું. તેમનું નામ શું હતું? નવીન ચાવલા, રાજીવ કુમાર, સુરેશ યાદવ કે અમનસિંહ? સાચો જવાબ છે 79 વર્ષીય નવીન ચાવલાનું મૃત્યુ થયું હતું. કયા ભારતીય અમેરિકન ગાયક અને ઉદ્યોગ સાહસિકે ત્રિવેણી આલ્બમ માટે 67મો ગ્રેમી એવોર્ડ જીત્યો છે? કીર્તિ શર્માએ, દિવ્યા સિંહે, આરુષિ ચૌધરીએ કે ચંદ્રિકા ટંડને? કઈ ભારતીય અમેરિકન ગાયકે ઉદ્યોગ સાહસિક ત્રિવેણી આલ્બમ માટે 67મો ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો
તો સાચો જવાબ છે ચંદ્રિકા ટંડને. કયું રાજ્ય વિધાનસભામાં અનુવાદિત પ્રણાલી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર કે ઓડિશા? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. એશિયાની સૌથી મોટા એર શોમાં એરો ઇન્ડિયા 2025નું આયોજન ક્યાં થયું હતું? પઠાણકોટમાં, બેંગલુરુમાં, જોધપુરમાં કે મેરઠમાં? એશિયાની સૌથી મોટા એર શોમાં એક એરો ઇન્ડિયા 2025નું આયોજન ક્યાં થયું હતું? તો સાચો જવાબ છે બેંગલુરુમાં. દેશભરમાં થઈ રહેલા ટોળાના હુમલાને તોડફોડ ઘટનાઓને રોકવા માટે કયા દેશના સુરક્ષા દળોએ ઓપરેશન ડેવિલ હન્ટ શરૂ કર્યું છે? બાંગ્લાદેશે, અફઘાનિસ્તાને, પાકિસ્તાને કે મ્યાનમારે? તો સાચો જવાબ છે બાંગ્લાદેશે. ભારત અને ઇજિપ્ત વચ્ચે સંયુક્ત લશ્કરી કવાત સાયક્લોન 2025 ત્રીજી આવૃત્તિ ક્યાં યોજાઈ છે? રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં કે કેરળમાં? ભારત અને ઇજિપ્ત વચ્ચે સંયુક્ત લશ્કરી કવાત સાયક્લોન 2025 ત્રીજી આવૃત્તિ ક્યાં યોજાઈ છે? તો સાચો જવાબ છે રાજસ્થાનમાં સાયક્લોન સંયુક્ત લશ્કરી આવૃત્તિ સાયક્લોન શરૂ કરી યોજાઈ છે. વિશ્વના સૌથી મોટા ઝુમર ફેસ્ટિવલ ડાન્સ પરફોર્મન્સ 2025નું આયોજન કયા રાજ્યમાં કરી રહી છે? ઓડિશા, આસામ, અરુણાચલ પ્રદેશ કે સિક્કિમ? વિશ્વના સૌથી મોટો ઝુમર ફેસ્ટિવલ ડાન્સ પરફોર્મન્સ 2025નું આયોજન કયું રાજ્ય કરી રહ્યું છે? તો સાચો જવાબ છે આસામ. પીએમ મોદીએ અધ્યક્ષતામાં ત્રીજી એઆઈ એક્શન સમિટ 2025 ક્યાં શરૂ થઈ છે? બર્લિન જર્મનીમાં, રોમ ઇટાલીમાં, પેરિસ ફ્રાન્સમાં કે રબાત મોરોક્કોમાં? તો સાચો જવાબ છે પેરિસ ફ્રાન્સમાં. ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક 2025-24ના ભારતનો ક્રમ કેટલામો છે? 96મો, 95મો, 94મો કે 93મો? ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક 2024ના ભારતનો ક્રમ કેટલો છે? તો સાચો જવાબ છે 96મો છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.